સાનું તાણું થઈ ગયું છે થોડુંક તો પણ અત્યારે છે ને અમે મઠે આવી ગયા છે મતરમ અમારા માતાજીના તમે દર્શન કરી લો તો થોડું છે ને એન્જોય કરી લો. કીરુનું રીટાનું એ કીરું હોય તેને આવી હતી કીરુ આવી નથી આ દ્રોશ મોકલાવ જન પણ એક સ્માઈલ દેતાય નથી આવડતું હો. ચકલીના માળા બનાવવા જતા ચકલીના માળા બનાવીને પણ આપણે ને થોડી રોટલી કરે છે ખાઈ દીધું બા. જો મિત્રો છે દોનાયેલા આવે છે અને કાના દૂધ છે પાવાનું બાકી છે ને મારી મમ્મી કપડાં ધોવે છે ને મારા બા ઉભા છે કાપા જવાનું છે ને એટલે મસ્ત મજાને રેડી થઈ ગયા છે કાકીશ ને તમને જવાનું મેલડીમાં માંડો બાંધ્યો છે વાવાઝોડાના કારણે. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં માદે છે ને ન મજામાં તો આપણા બ્લોગ જોતા એટલે મજામાં આવી જશે. સૌ પ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનમાં અત્યારે સરસ મજાનું સ્વાગત કરવાનું થઈ ગયું છે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વળી છે તો મિત્ર મસ્ત નાઈડા કપડાં આગલા જેવા તૈયાર થઈ ગયા છે અને કૃષ્ણા પણ આવી ગઈ કા કૃષ્ણા હા જોજામાં મસ્ત મજાનું સુવાનું ગ્રાઉન્ડ થઈ ગયું છે ને આપણે ગોતી ના કરે તો બેસવા માટે કામે જવાનું છે એટલે મેં કીધું છે ગોતી ના કરે થોડાક વહેલા વ્યા જાય કારણ કે આપણે સવારમાં ન જાય બપોર જઈએ નાસીને આપણે શનિવારની રજા છે એટલે આપણે સવારમાં બે અને જો મિત્રો સરસ મજાનું બધું વાસી કામ પણ થઈ ગયું છે મારી મમ્મી કપડાં ધોવે છે ને મારા બા ઉભા છે કાપા જય માતાજી. હા અને મિત્રો આપણે તો જો કામે જવાનું છે તો આપણે પણ કામે વ્યા જઈએ તો બપોરે આવીને પાછા મળીશું તો કન્ટિન્યુ બ્લોગ અમે બધા બન્યા રહીશું. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં દેશો અને ન મજામાં હોય તો આપણા બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજીને જય જાનભાઈ માતાજી. જો પાછળનો વ્યૂ જોઈને તમને બધાને ખબર પડી ગઈ છે કે આ કોના ઘરેથી બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે પણ જો આપણા મઠે છે ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે ને બધી પરજા જો આવી ગઈ છે કા સાનું તાણું થઈ ગયું છે થોડુંક તો પણ અત્યારે છે ને અમે મઠે આવી ગયા છે મતરમ જો થોડીક બચ્ચા પલટી થઈ ગઈ બધી બચ્ચા પાર્ટી છે આ એમાં ગણાય જાવડા મોટો ઠાંઠો તું ગણાઈ જાવ હા હું ગણાય છું હું જ ના પડું આ તમારો ભાઈ ગણાઈ જજો હા અને મિત્રો જય માતાજી ને જય ચામુંડમાં અત્યારે મિત્રો જો આપણે ચામુંડમાં મઠે આવ્યા છે એટલે બધાને જય ચામુંડમાં મંદિરે નહીં હા મઠે છે ને આપણે દીવા કરવાના હતા ને મિત્રો દીવા પણ કરી વાળા છે અને આવો જો અમારો કાક મસ્તીનો મઠ છે. અને મિત્રો જો આવું છે ને કાંક હતું પણ આ વરસાદના કારણે છે ને થોડુંક ઓલું થઈ ગયું તો જો ચામુંડમાંની એટલે આવું પણ હેઠા બે હોય ચાક અમારા માતાજીના તમે દર્શન કરી લો તો થોડુંક છે ને એન્જોય કરી લો તો કન્ટિન્યુ છે ને બધા મિત્રો જો અંદર તો બ્લોગ ઉતારી વાળ્યો હતો પણ બારો બ્લોગ ઉતારવાનો બાકી હતો કારણ કે બહાર છે ને ચૈત્ર મહિનો હાલે છે ને એટલે છે ને બધા કીડિયારું પૂંજો આવતા હતા મેં કીધું છે ને એનો પણ બ્લોગ ઉતારી લેવી આપણે જો બધી પ્રજા જો કીડિયારું પૂંજો આવી હતી જો આ મારું આરુષીનું તનુનું કીરુનું રીટાનું કીરું હોય તેને આવી હતી કીરુ આવી નથી આ દ્રોશ મોકલાવે ઠેક હલો બધી બજા પાડી લ્યો એક ફોટો પાડી લો બધાનો હલો બધા હારે રહી જાઓ હલો હાલો ઉતાવળ રાખો હલો સ્માઈલ આ પરજાન પણ એક સ્માઈલ દેતાય નથી આવડતું હો. જો મિત્રો તમે છે ને ચૈત્ર મહિનામાં કોઈ જાઓ છો કે નહીં મોટે કીડિયારું પૂંજો છો અમારે તો છે ને બધા આવે છે કારથી મોઢેને ગમે ના જોઈએ હા ઈ જો પણ એવું ને એવું જો મિત્રો કાંઈ વાંધો નહીં મિત્રો કાંઈ વાંધો નહીં મિત્રો તો કન્ટિન્યુ બધા બન્યા રે બોલવામાં મિસ્ટેક થવા માંડી છે કન્ટિન્યુ બધા બન્યા રહેજો મિત્રો મઢેથી પાવતા થઈ જશે ને હું ઘરે જઈ શીખાડશી હું અમને બે ભજા છેલ્લે હા બધી પરજા વહી ગઈ છે ને હું કીધું હું બેસીને નિરાતે હાલી રહ્યું બધી પરજાને કીધી રમવા ઉતાવળ છે હા તો બધી પરજા વહી ગઈ છે અને મિત્રો જો અમારે બધા નામ જો અહીંયા લાઈનમાં સ્કોર આવે છે તમારે બધા નામ હોય તો આવજો કાશી તો મિત્રો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો
ચકલીના માળા બનાવવા જતા ચકલીના માળા બનાવીને પણ આપણે એ છીએ થોડી રોટલી કરે છે કા થોડી આજે છે ને તોળીનો વારો ચડી ગયો કારખાનેથી વીવીને એટલે વહેલા હેર કા કારખાને ગઈ હતી અને મારી મમ્મી જો બેઠા છે લાશ કાઢીને કારણ કે મારા દાદા છે ને એટલે કાવી એટલે કંઈ બોલશે નહીં અને મારા બા દૂધ વાળે છે કા બા કાના દૂધ પાઈ દીધું બા જો મિત્રો છે દોના લાવે છે અને કાના દૂધ છે પાવાનું બાકી છે ને મારા દાદા જો ઘંટીથી આવી ગયા ને છે ને જમવા માટે આવી ગયા કા દાદા હા જો થોડી ખીજાય છે પણ ડેલી બંધ નો કરતા જાય એટલે મિત્રો આપણે જમી કરી નવરા થઈ ગયા છે ને આપણે છે ને બહાર કેમ જવાનું છે ને એટલે મસ્ત મજાને રેડી થઈ ગયા છે કા કૃષ્ણ હા બહાર કેમ જવાનું છે ને ક્યાંય બહાર ગામ ન જવાનું ફરમાઈશ એક લેવાની હતી બર્થડે ની જો બર્થડે હમણાંથી ભેગા થઈ જશે ને બર્થડે ની ફરમાઈશ લેવાની હતી જો મસ્ત મજાના પછી તૈયાર થઈ જશે ને દેખાવાની તૈયારી કરવી છે અમને જો મિત્રો બે ત્રણ ફરમાઈશ આવી ને કીધું કે હવે લઈ લેવી નહીં બે ત્રણ ફરમાઈશ આવે એટલે એકારે ત્યાં થાય પછી ફરમાઈશ લઈ લેવી અત્યારે અંધારું થઈ ગયું છે ને હંડે આવી જશે નહીં રાતના ફરમાઈશ લેવી છે પણ દિવસે તો પછી આપણે કામે જવું હોય ને દિવસે કઈ નવરાય હોય ને સવારે હું ભણવા ગયું હોય એટલે પછી કીધું સાંજે દવું ફરમાઈશ લઈ લઈશું હા અને મારી મમ્મી જો હોઈ જશે ને મીઠું આપણે છે ને થોડીક આપણે તૈયાર થશે ને ત્યાં મસ્ત મજાને બ્લોગ ઉતારી લેવી આ બાબરો માંડો અમને જવાનું મેલડીમાં માંડો બની રહ્યો છે વાવાઝોડાના કારણ કે બધું ઓલું થઈ ગયું છે એટલે હા વિખાઈ ગયું નહીં બધું વિખાઈ ગયું છે વાવાઝોડાના કારણે પવન દેવો આવ્યો તો અમારે બહુ પવન આવ્યો હતો પણ પછી મેં કહેશે બ્લોગ નથી તારે નકર તમને બધાને બતાડે તોય તમે બધા જોઈ લીધો છે જરીક ઉતાર્યો હતો થોડોક ઉતારેલો હતો એ થોડોક લીધો હશે જોતે અને મારી મમ્મી જો હોઈ ગયા છે ને હું કૃષ્ણ છે ને અને અહીંયા ઘઉં પડ્યા હતા ને ત્યાં અહીંયા છે ને લોકેશન નથી લીધું અને અલખેર અહીંયા લોકેશન લીધું નકર છે ને અલખેર મિત્રો અમે અહીંયા લોકેશન હોય નહીં આ નવું લોકેશન મીતાનો બર્થડે આવ્યો ને બધાની ફરમાઈશ લીધી નહીં મીતાનો બર્થડે ક્યારે છે હજી તો એની વાત છે મિત્રો તમે કોમેન્ટ કરજો કે હું કરવી ને એટલે અમને આગળ ખબર પડે કોમેન્ટમાં કહી દેજો આજ પછી અમને ખબર પડે નહીં એટલે કેવી રીતના શું કરવું ને એવું બધું કેવી રીતના કારણ કે મિતાન બર્થડે આવેલો હશે એટલે ખાસ સ્પેશિયલ કરવું પડશે તમે બધા કોમેન્ટ કરી દેજો ને કા તમે બધા કોમેન્ટ કરી નાખો હાલો એટલે પછી આપણે છે ને કરી નાખીએ એનો પ્રેમ કરો શું કરવું એમ અંધારું થઈ જશે હુવાની નીંદર નથી આવતી હતી હવે આવે છે ઘરે જાય તૈયારી કરી છે વ્લોગ તે કીધું થોડું વ્લોગ ઉતારી લેવી આપણે બે થોડો વ્લોગ ઉતાર્યો પછી બે થોડીક રીલ્સ શૂટ કરી ફરમાઈશ લઈ ગયું આજનો માહોલ તો જો ઘરનો કાક આવો હતો આપણો ને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ને એવું મેગીસ ન જોયું હોય તો જલ્દી જોઈ આવો ને ફોલો કરી આવો મિત્રો નહીં અને યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો ને ઇન્સ્ટામાં હોય તો ફોલો કરી વાળો જો કે ઇન્સ્ટામાં તમે બ્લોગ નથી મૂકતા આપણને જો ઇન્સ્ટામાંથી તમે બધા યુટ્યુબમાં આવ્યો ને તો આભાર અને જો યુટ્યુબમાંથી ઇન્સ્ટામાં જાય ને તોય તમારો આભાર હા કારણ કે ઇન્સ્ટામાં ફોલોવર ઘટે છે ફોલોવર એને ફટાફટ કરી વાળો અમારી આઈડીને સબસ્ક્રાઇબ કરો મારી યુટ્યુબ ચેનલને કરી વાળજો હા હવે નીંદર આવે છે નહીં હવે છે ને મિત્રો ઓલા ઘરે જવું છે ને નીંદર એટલે બહુ આવે છે તો છે ને ફૂઈ જાય હા તો કન્ટિન્યુ બ્લોકોમાં બધા બન્યા રહીજો આપણે જો વનડે તો ફરમાઈશ લેવા જતા વનડેથી તો જો મિત્રો વ્યવસ્થિત આ ઘરે જૂના ઘરે વ્યવસ્થિત અને જો મારા દાદાની બધા તો હોઈ જશે કા દાદા મારા દાદા હોઈ ગયા અને મારા બાઈ હોઈ ગયા છે ને ધોળી હોઈ ગઈ છે મેં આપણે છે ને જરી બ્લોગની ક્લિપ લઈ લેવી ઘરે આગળ વ્યવસ્થિત અને આજે તો છે ને કે આપણે બ્લોગ પૂરો કરવાનો વારો નથી કાંઈ એટલે આપણે છે ને કે બ્લોગ પૂરો કરશું નહીં કૃષ્ણના વારે છે ને કૃષ્ણ કરી વાળશે હાલે તો કન્ટિન્યુ બધા બ્લોગમાં બન્યા રહીએ મિત્રો જો આપણે છે ને ફરમાઈશનો વિડીયો લીધો હતો ત્યારબાદ આપણે છે ને ઘરે આવ્યા હતા ને જો કપડાં પણ બદલાવી લીધા છે કારણ કે કુર્તી પહેરીને તો કાંઈ હોવાય નહીં એટલે મેં કીધું છે ને કપડાં આપણે બદલાઈ લઈએ અને વ્લોગ નાઇટ આપવાનો આજે મારો વારો છે તો મેં કીધું વ્લોગ નાઇટ પણ આપી દઉં તો કામ વાંધો નહીં મિત્રો આશા છે આજનો વ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે ફરીથી મળીશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી છે એટલે જય માતાજીને જય જૈનભાઈમાં તો બાય બાય મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરીક જણાવી દેજો કોમેન્ટમાં છે ને બધા ફરજિયાત કરી નાખજો તો બાય બાય